નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2000માં નોંધાયેલા હાફ મર્ડરનો મામલો। સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપી મુકેશ બંસી ગૌડને ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી ઝડપી પાડ્યો। આરોપીએ વર્ષ 2000માં સુરત ખાતે પાંડેસરા હાઉસિંગમાં રહેતો અને મજૂરી કામ કરતો। તે સમય દરમિયાન આરોપીએ હોટલ ચલાવતો ફરિયાદીને કોઈ વાતે ઝઘડો થયો હતો, ત્યાં આરોપીએ ફરિયાદીને ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયો હતો, જેથી આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયો હતો, જેથી આરોપી પોલીસથી બચવા છેલ્લા 25 વર્ષથી નાસ્તો ફરતો હતો। હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી। રિપોર્ટર નૈતિક રેશમવાલા, સુરત। પાંડેસરા પોલીસ સ્ટેશનનો એક બીજો ગુનો છે જે 326નો છે, 2000ની સાલનો છે। એમાં મુકેશ ઉર્ફે હિના બંસી ગોર ગંજામ ઓરિસ્સાનો છે। આ એક મારામારીના કેસમાં 2000ની સાલથી એટલે કે 25 વર્ષથી વધુના લાંબા સમયથી વોન્ટેડ હતો। અહીંયા છરાથી ઈજાનો ગંભીર ઈજાઓ પહોંચાડી અને ભાગી ગયો હતો અને ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો। છેલ્લે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એને ગંજામ ઓરિસ્સાથી પકડી પાડ્યો છે અને આગળની તપાસ માટે પાંડેસરા પોલીસ સ્ટેશનને સોંપ્યો છે।